મિત્રો, તમે મેનિફેસ્ટેશન ટેકનિક વિશે તો બહુ સાંભળ્યું હશે. બહુ બધી મેનિફેસ્ટેશન ટેકનિક છે, જેમ કે 555, 369, બોટલ પિલો ટેકનિક. તો વોટ ઇઝ મેનિફેસ્ટેશન? આપણે એના વિશે આજે ડીપમાં ડિસ્કશન કરશું કે મેનિફેસ્ટેશન એટલે શું. તો મેનિફેસ્ટેશન એટલે સાકાર કરવું, પ્રગટ કરવું, ઈચ્છાઓને હકીકતમાં બદલવી. જો સરળ ભાષામાં આપણે કહી તો તમે જે ઈચ્છો છો તેને વિચાર, વિશ્વાસ અને પ્રયાસ દ્વારા તમારા જીવનમાં લાવવાની પ્રક્રિયાને મેનિફેસ્ટેશન કહેવાય છે. આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. અગર તમે એમ કહો છો કે હું એકદમ સ્વસ્થ છું, તો તમે આને સકારાત્મક વિચાર, યોગ્ય ખોરાક, સમયસર કસરત દ્વારા તમે તમારા આરોગ્યને મેનિફેસ્ટ કરી રહ્યા છો એમ કહી શકાય. એકદમ સરળ ભાષામાં કહું ને, એકદમ ગુજરાતી ઇઝી લેંગ્વેજમાં કહું ને, તો તમે માની લો કે બીજ વાવી રહ્યા છો. તો બીજ ઇઝ ઇક્વલ ટુ તમારી ઈચ્છા, પાણી ઇઝ ઇક્વલ ટુ તમારા સકારાત્મક વિચારો, સૂર્યપ્રકાશ ઇઝ ઇક્વલ ટુ વિશ્વાસ, અને કાળજી ઇઝ ઇક્વલ ટુ તમારી મહેનત, તમારા એક્શન. માની લો કે તમે બીજ વાવો છો, તો બીજમાં તમે દરરોજ સૂર્યપ્રકાશ આપો છો, પાણી આપો છો. તો એ જે તમે એની કાળજી લ્યો છો એટલે છોડ ઉગે જ છે. આ જ રીતે ફક્ત વિચારવાથી નહીં, તમારી ઈચ્છા, સકારાત્મક વિચાર પ્લસ તમારો વિશ્વાસ પ્લસ તમારી એક્શન, તમારી મહેનતથી કોઈ પણ વસ્તુ મેનિફેસ્ટ થઈ શકે છે. બસ, તો આ જ પ્રોસેસને મેનિફેસ્ટેશન ટેકનિક કહેવામાં આવે છે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા આ વસ્તુને સમજીએ. ફોર એક્ઝામ્પલ, ઈચ્છા ઇઝ ઇક્વલ ટુ તમારી હેલ્થ. હવે તમે શું વિચારશો કે હું એકદમ સ્વસ્થ છું, એકદમ તંદુરસ્ત છું. તો હવે એને સાકાર કરવા માટે, મેનિફેસ્ટ કરવા માટે ડેઈલી સમયસર સૂવું, સમયસર ઉઠવું, ડેઈલી 20 મિનિટની મોર્નિંગ વોક, સમયસર કસરત કરવી, સમયસર દવા લેવી, યોગ્ય ડાયટને ફોલો કરવી. તો આ રીતે તમે તમારી હેલ્થને મેનિફેસ્ટ કરી રહ્યા છો. સમજાય છે ને? વોટ ઇઝ મેનિફેસ્ટેશન ટેકનિક? તો આ રીતે તમે તમારી હેલ્થને મેનિફેસ્ટ કરી રહ્યા છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મને ફોલો કરી લેજો. અને જો તમને